મનમાં પ્રશ્ન થાય કે હર્ષિલભાઈ ઋષિમંડળ સ્તોત્ર આપણા બધા માટે આઉટ ઓફ સિલેબસ જેને ઉદાહરણ હમણાં જ કર્યા છે એ બધાને તો થોડું થોડું સાંભળીને પણ કાને કંઈક પડે ને યાદ આવે, પણ બીજા બધાને તો શાસ્ત્રકાર ભગવાન લખે છે કે ઋષિમંડળ સ્તોત્રનો શું પ્રભાવ છે. જે પાર્શ્વનાથ પરમાત્માની સ્તુતિમાં લખ્યું છે, જેના સ્મરણથી આદિ વ્યાધિને ઉપાધિ, એમ જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કોઈ પણ પ્રકારના કર્મબંધન કર્યાના પ્રાયશ્ચિત કરવું હોય, કોઈ પણ તમારે સંકલ્પ કરવો હોય, કોઈ પણ તમારે સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય, જે પણ કંઈ તમારા મનોવાંછિત છે એ બધાનું નિરાકરણ એક જ છે, ઋષિમંડળ મહાસ્તોત્ર. આજ સુધી જન્મ્યા ત્યારથી અત્યાર સુધી કદાચ એક પણ દિવસ પૂજા ન પાડી હોય અને આપણા પ્રાણ છૂટી જાય ત્યાં સુધી પણ એક પણ દિવસ પૂજા ન પાડો તો પણ 1 કરોડ વખત પૂજા થાય કરી ભગવાનની. શાસ્ત્રકાર ભગવાન અહીંયા લખે છે કે ઋષિમંડળ મહાસ્તોત્ર, જેમાં પૂજનમાં લખેલું છે જે પણ પૂજનના જે પણ સ્તોત્ર હોય, કોઈ પણ સ્તોત્રનો પાઠ કરવાથી તમને શેની પ્રાપ્તિ થાય? તો કે 1 કરોડ વખત પણ પરમાત્માની જે તમે પૂજા કરો એનાથી જે તમને ફળની પ્રાપ્તિ થાય એનાથી પણ અનેક ગણા ફળની પ્રાપ્તિ ખાલી એક સ્તોત્રના પાઠ કરવાથી થાય છે. પણ એ પાઠ કરતી વખતે અંદરમાં ભાવ કેવો હોવો જોઈએ? આમ એક એક શબ્દ બોલતા ને રોવાડા ખડા થઈ જાય. એક એક શબ્દોની અંદર ભાવથી અમને વિનંતી કરીએ ને તો જ એ ફળદાયી થાય. એવો ઋષિમંડળ મહાસ્તોત્ર જેની આપણે અહીંયાથી સૌએ ભાવપૂર્વક એની અંદરમાં ભળ્યા. આ ઋષિમંડળ સ્તોત્ર જેને પણ ઉદ્ધાર ન કર્યા હોય અને છતાં પણ મેળવવું તો 3 આંબીલ કરી, સળંગ 3 આંબીલ કરી અને ગુરુગમપૂર્વક મેળવી શકાય. એટલે ખાસ અભિગ્રહ કરો. આ સ્તોત્ર મેળવવા જેવું છે અને એનો નિત્ય પાઠ કરવા જેવું છે. ભક્તામૃત સ્તોત્રનો પાઠ કરીએ, ઋષિમંડળ મહાસ્તોત્રનો પાઠ કરીએ. આ સ્તોત્રનો પ્રભાવ શું છે? 1 કરોડ વખત ભગવાનની પૂજા કરવાથી જે ફળ મળે એનાથી પણ અનેક ગણું ફળ કોઈ પણ સ્તોત્ર, ભક્તામૃત સ્તોત્ર, ઋષિમંડળ સ્તોત્ર, સિદ્ધચક્ર સ્તોત્ર, કોઈ પણ સ્તોત્ર, નવસ્મરણમાં આવતા શાંતિકર્મ સ્તોત્ર, મોટી શાંતિ, અજીત શાંતિ વગેરે જે પણ કાંઈ સ્તોત્ર જેમાં તમને ભાવ આવે છે એ બધા જ પ્રભાવ સ્તોત્રનો પાઠ કરવાથી આટલા મોટા ફળની પ્રાપ્તિ થાય. એટલે કહે છે ને કે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે સવારે વહેલા બહેનોને બધા જોડાઈને પ્રભાત કરે. એમાં પણ આવા સ્તોત્રને બધું બોલાતું હોય, ભક્તામૃત વગેરે બધું. પણ એમાં આપણે બધાને ઊંઘ છૂટતી અને આપણે બધા તો 9 વાગે પૂજા હોય ત્યારે ટાઈમે આવીએ, અથવા તો 10 વાગે એવું વિચારી 9 વાગે કીધું છે ને એટલે 9:30 પહેલાં શરૂ નહીં થાય અને પૂજનનો બધો માહોલ બનતા 10:30, 11 થશે પછી જઈએ છીએ. પણ ખાસ સંકલ્પ કરવા જેવો છે કે સ્તોત્રનો પાઠ જે ભાવથી કરે એને આ ફળની પ્રાપ્તિ થાય છે. એવું ઋષિમંડળ મહાસ્તોત્ર જેવા બધા સાથે મળીને બોલ શ્રી સિદ્ધચક્ર મહારાજ કી, બોલ શ્રી ઋષિમંડળ મહાયંત્ર કી, બોલ શ્રી સિમંદર સ્વામી ભગવાન કી. આવો સૌ સાથે એવા પૂજનની અંદર આગળ વધીએ. સૌથી પહેલા ઋષિમંડળ સ્તોત્રનું જે યંત્ર છે પુષ્પાંજલિ દ્વારા બતાવે. નમો રસિદાચાર્ય મધ્યે સરસાભ્ય પુષ્પાંજલિ આપજો. શ્રી ઋષભાદી વીરાંગના ચતુર્વિંશતિ તીર્થપાઠ પુષ્પાંજલિ સમાદાય સર્વે કુર્વન્તુ મંગલમ. સૌથી પહેલા પ્રથમ યુગાદિદેવ તીર્થંકર આદિના પરમાત્માનું પૂજન આપણે કરવાનું છે. ચોવીસ પરમાત્માનું પૂજન સૌથી પહેલા આવશે.